ટકા સાયકલથી ટેન્શન સાયકલ સુધીની સફર કંઈક અનોખી હોય છે ભાઈ. હરી તું સાયકલ મારી ક્યાં લઈ જાય? આજે વિશ્વ સાયકલ દિવસ, પણ સાયકલો કેટલા પ્રકારની હોય. ઉદ્યોગપતિ હોય એને કરોડોની સાયકલ હોય, ખેડૂતો હોય એને પાકની સાયકલ હોય, બીજા કોઈ ધંધાને એ પ્રકારની સાયકલ હોય, સોના ચાંદીવાળાને લેવેચની સાયકલ હોય. તો ભાઈ આપણા જીવનની અંદર ઘણી સાયકલો આવીને પહેલાં વોકર આવ્યું, પછી 3 પૈડાવાળી, 4 પૈડાવાળી, એક કાઢ્યું, 3 આવ્યા, એમાંથી એક કાઢ્યું 2 પૈડાવાળી, અમુક ઘોડો સાયકલે ઘણા આગળ નીકળી ગયા. તો વાત એ છે ભાઈ, જીવનની અંદર એક હપ્તાની સાયકલ, એની પાછળ હોય છે લોન અને વ્યાજ. આ બેની સાયકલો શું કામ આવે? કારણ કે આપણે પરિસ્થિતિ મુજબ ક્યારેક નથી જીવતા હોતા અને પેન્ડલ માર્યા જ જાય છે, પેન્ડલ માર્યા જ જાય છે. એટલે જીવનમાં અમુક સમયે જો લિમિટના પેન્ડલ મારવામાં આવે ને તો આ બધી સાયકલોમાંથી છુટકારો મળે અને મોજની સાયકલ મળે છે. એટલે મારા વાલા, આજે તમે જુઓ કે સાયકલ છે એ અમીર ઘરનું એક સાધન થઈ ગયું છે. નાના બાળકો કે કોઈ હકાલતું નથી અને નાનપ આવે છે. આપણે પાસ થતા તો એ સાયકલ માંગતા, આપણો બર્થડે હતો તો એ સાયકલ માંગતા. આજે એ સ્કૂટર અને વ્હીકલમાં આવી ગયા છે. એટલે એટલો ફેર છે. પણ આ સાયકલમાંથી એટલું શીખવા મળે કે જો લિમિટના પેડલ મેં કીધું એમ માર્યા હોય ને તો દર મહિને ટીન ટોકરી ન વાગે. અને ક્યારેક જો ઓવર સ્પીડમાં જાય તો પછી ચેન ખડી જાય, પછી હાથ બગડે, જીવન ખડી જાય. એક સીટ ઉપર હકાલી અગો, કેરિયર ઉપર હકાલી અગો, બે જગ્યાએ તમારે ભાર અને વજન ઉપાડવાનો હોય. અને જ્યારે ઢાળાવ આવે ને ત્યારે સાયકલ થોડીક ચડાવતા વાર લાગે, પણ ઢળાવની પાછળ એક ઉતાર પણ હોય છે જે બહુ આરામથી પસાર કરી શકો. જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિની સાયકલ આવે ને, એક વખત આને એક કહેવાય ને મોરો રાખી દેવો એટલે બાકી બધુંય વાંધો નહીં આવે. બાકી વધતા ડીઝલ પેટ્રોલના ભાવમાં અને વધતા આપણા શરીરના પેટ ફાંદમાં આ સાયકલ એક અક્ષીર ઇલાજ છે.